રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે 4 નવા સભ્યોની કરી નિમણૂક। આ 4 સભ્યોમાં જાણીતા વકીલ ઉજ્જવલ નિકમ, પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ઇતિહાસકાર ડોક્ટર મીનાક્ષી જૈન અને કેરળના સામાજિક કાર્યકર સી સદાનંદ માસ્ટરનો સમાવેશ। વિદેશ મંત્રી એસ જયશંકર આજથી સિંગાપુર અને ચીનના પ્રવાસે। ચીનમાં એસસીઓ દેશોના વિદેશ મંત્રીઓના સંમેલનમાં લેશે ભાગ। આર્થિક સહયોગ, વ્યાપારિક સંબંધ અને ઉદ્યોગ અંગે કરશે દ્વિપક્ષીય ચર્ચા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળમાં એલડીએફ યુડીએફ પર લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ। ભાજપના મિશન કેરળ હેઠળ વિકસિત કેરળમનો લોગો કર્યો જાહેર। કહ્યું, વિકસિત ભારતનો સંકલ્પ કલ્પના માત્ર વિકસિત કેરળથી જ સંભવ। બિહારમાં મતદાતા યાદી મામલે પૂર્વ નિરીક્ષણનું કાર્ય યથાવત। ચૂંટણી પંચે કહ્યું, 80.11% મતદારોના ગણતરી ફોર્મ થયા જમા। આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આજે ભાજપ સંગઠનની મહત્વની બેઠક। અમેરિકાએ એક અપહરણ કેસમાં 8 ખાલિસ્તાની આતંકવાદીઓની કરી ધરપકડ। એનઆઈએ લિસ્ટમાં સામેલ મોસ્ટ વોન્ટેડ આતંકી પણ પકડાયા। ડોનાલ્ડ ટ્રમ્પની મેક્સિકો અને યુરોપીય સંઘ પર 30% ટેરિફ લગાવવાની કરી જાહેરાત। આ ટેરિફ 1 ઓગસ્ટથી થશે લાગુ। રાજ્યમાં સિઝનનો 49.3% વરસાદ। છેલ્લા 4 કલાકમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 3.19 ઇંચ વરસાદ। આજે મહીસાગર અને અમરેલી જિલ્લા માટે હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ, તો રાજ્યના અન્ય 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર। વિમ્બલ્ડનમાં આજે પુરુષ સિંગલ્સમાં કાર્લોસ અલ્કરાઝ અને જેનિક સિનર વચ્ચે થશે ટક્કર, તો ઇગા સ્વાઇટેકે જીત્યો મહિલા સિંગલનો ખિતાબ।